તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ હાલમાં જ કઠલાલ ખેડા ખાતેથી સત્તાધારી પક્ષ ભાજપ પર ગંભીર આક્ષેપો કરી રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે। તેમણે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને લક્ષ્યમાં રાખીને પરિવર્તનની હાકલ કરી છે। ઉલ્લેખનીય છે કે અમિત ચાવડાએ સીધો પ્રહાર કરતા જણાવ્યું કે સરકારી યોજનાઓમાં ભાજપના મળતિયાઓ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। પ્રજાના ટેક્સના પૈસા વિકાસને બદલે સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા લોકોના ખિસ્સામાં જઈ રહ્યા હોવાના તેમણે દાવો કર્યો છે। રાજ્યમાં દારૂબંધીના કાયદા અમલીકરણ અંગે પણ તેમણે ગંભીર સવાલ ઉઠાવ્યા। સાથે જ કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી યાત્રાને અમિત ચાવડાએ માત્ર એક પ્રચાર નહીં પણ 2027ના પરિવર્તનનું શંખનાદ ગણાવ્યો। જન આક્રોશ યાત્રાનો બીજો તબક્કો એટલે મધ્ય ગુજરાત ને ગઈકાલે 20 તારીખે ફાગવેલથી આ યાત્રાની શરૂઆત થઈ અને આજે બીજા દિવસે સવારે ડાકોરથી પ્રસ્થાન કરી મહુધા અને કઠલાલ ખાતે પહોંચ્યા છે। મધ્ય ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો આ યાત્રાને પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે પહેલે દિવસથી સમર્થન આપી રહ્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકોના પ્રશ્નો આજે આવી રહ્યા છે। આજે જ્યાં પણ જઈએ ત્યાં ભ્રષ્ટાચારના પુરાવા સાથે લોકો રજૂઆત કરી રહ્યા છે કે સરકારી યોજનામાં ભાજપના મળતિયાઓ એમના માનીતા કોન્ટ્રાક્ટરો લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ કરે છે। હલકી ક્વોલિટીના કામો થઈ રહ્યા છે, એને રોકવાવાળું કોઈ નથી। ભાજપના નેતાઓના પોતાની જગ્યામાંથી કન્ટેનર ભરીને દારૂ પકડાય છે, તેમ છતાં એના પર કોઈ કાર્યવાહી થતી નથી। અહીંના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે। હજુ પણ કમોસમી વરસાદની નુકસાનીનું કોઈ પૂરતું વળતર નથી મળ્યું। અહીં આખા વિસ્તારમાં સ્થાનિક રોજગાર માટેની કોઈ વ્યવસ્થાઓ નથી। ચારે તરફ ભ્રષ્ટાચાર, બેરોજગારી, અરાજકતા, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। ત્યારે આ કઠલાલ તાલુકો હોય, મહુધા તાલુકો હોય, ઠાસરા તાલુકો હોય, બાલાસિનોર હોય, કપડવંજ હોય, વીરપુર હોય, આખા વિસ્તારના જે છેલ્લા 2 દિવસમાં લોકો મળ્યા એમાં ખેડૂતો પરેશાન છે, યુવાનો બેરોજગાર છે, રોજગારની કોઈ તકો નથી, બેન દીકરીઓ સલામત નથી, દારૂ ને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, હપ્તા રાજ ચાલે છે, કમિશન રાજ ચાલે છે, ભ્રષ્ટાચારીઓ બેફામ છે। આ બધી જ પ્રજાનો જે પ્રશ્નો છે, જે ફરિયાદો છે, જે આક્રોશ છે, જે પીડા છે, એ આ યાત્રાના માધ્યમથી એના સ્ટેજથી વ્યક્ત થઈ રહી છે। હું 100% વિશ્વાસ સાથે કહું કે આ મધ્ય ગુજરાતમાં જેમ જેમ યાત્રા આગળ વધશે લોકો ખુલીને બહાર